જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઘડતરનું મૂલ્ય. એક વખત એક શાળાની અંદર આચાર્યની કાર્યાલય હતી. તે કાર્યાલયની અંદર મળવા માટે ઘણા વાલીઓ આવ્યા. સાહેબે તેમને આવકાર આપ્યો, બધાને બેસાડ્યા. વાલીઓને એક પ્રશ્ન અને કહી રહ્યા કે સાહેબ, આપણે બધા જ વિદ્યાર્થીને આપણી શાળામાં એક સરખું આપીએ છીએ. દફતર, સ્ટેશનરી, જમવાનું થી માંડીને તમામ વસ્તુ, જૂતાથી માંડીને ટોપી સુધીનું એક સરખું આપીએ છીએ. છતાં પણ મોટા થઈને બાળકો અલગ અલગ કેમ બને છે? કોઈ બાળક શિક્ષક બને, કોઈ વકીલ બને, કોઈ કલેક્ટર બને, કોઈ છે એ નેતા બને, કોઈ ચોર, ડાકુ, લૂંટારા બને. આવું કેમ? એક જ શાળામાં, એક જ વર્ગમાં, એક જ વસ્તુથી ભણતા વિદ્યાર્થીઓ આવા નોખા નોખા કેમ બને છે? ત્યારે ગુરુજી, જે આચાર્ય સાહેબ હતા, તેમણે સુંદર જવાબ આપ્યો. તમારી વાત બિલકુલ સાચી છે કે બધાને એક હરખી વસ્તુ હોવા છતાં બધાનું જીવન નોખું કેમ પડે? એનું એક જ કારણ છે, ઘડતર. એટલે વાલીઓ નવાઈ લાગી કે અમે સમજ્યા નહીં. ત્યારે સાહેબે કીધું, સાંભળો, આ એક લોખંડનો ટુકડો એ ટેબલ ઉપર પડ્યો છે. આને તમે વેચવા જાઓ તો શું આવે? તો કે એના તો 10 રૂપિયા જેવું આવે, બીજું તો શું આવે? નાનો એવો ટુકડો છે, આંગળી જેવડો. હવે આ જ ટુકડામાંથી જો આપણે સરસ સોય બનાવીએ અને જો એને માર્કેટમાં વેચીએ તો તેના 20 રૂપિયા આવે. એ જ લોખંડના ટુકડામાંથી આપણે સરસ મજાની એન્ટિક ઘડિયાળની અંદર કલાત્મક કાંટો બનાવીએ તો એની કિંમત 1000 રૂપિયા આવે. જેમ જેમ એનું ઘડતર થતું છે એમ એમ એની કિંમત વધતી છે. જો ઘડતર યોગ્ય નહીં થાય તો એની કિંમત ઘટશે. ચોર, ડાકુ, લૂંટારા બનશે અને બીજાને હેરાન કરશે. પરંતુ એ જ વિદ્યાર્થીનું ઘડતર શાળા તેમજ તમારા કુટુંબ દ્વારા સુંદર રીતે થશે તો એ બાળકની કિંમત વધતી જશે. એ વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને ક્લાસ 1 અધિકારી કે કલેક્ટર સુધીની સુંદર મજાની સફર એ પાર કરશે. માત્ર ને માત્ર એક જ વસ્તુ છે, ઘડતર. જેવી રીતનું એનું ઘડતર થશે તેવી રીતે આગળ વધશે. જેમ કુમળો છોડ હોય એને જેવી રીતે આપણે ઘડીએ, જેવી રીતે ઉપર વધારીએ એ રીતે વધતો જાય અને જેવો આકાર આપવો હોય એવો આકાર એ ધારણ કરે. એવી જ રીતે કુંભાર ઘડાને જ્યારે બનાવતા હોય ત્યારે એની અંદર હાથ રાખે, ઉપરથી ટકોરા મારે અને સરસ મજાનું તેનું ઘડતર થાય. એવો સુંદર ઘડો બને કે માટીની કિંમત શૂન્ય હતી પણ ઘડાની કિંમત અનેક ગણી વધી જાય છે. તો ઘડતરનું મહત્વ ખૂબ રહેલું છે. જેવું જેનું ઘડતર એવું તેનું વ્યક્તિત્વ નિર્માણ થાય. વાલીઓએ સાહેબની વાત બરાબર સમજી એમને પણ નક્કી કર્યું કે સાહેબ, તમારી સાથે અમે પણ અમારા બાળકનું ઘડતર કરીશું. તમારી સાથે તો 5-7 કલાક રહે છે પણ અમારી સાથે તો એ અનેક કલાકો પસાર કરે છે. અમે પણ તમારી સાથે જોડાઈ આ ઘડાને ઘડવાનું કામ કરીશું.